આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી, જેમાં માન્ય સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી, માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ સાહેબ અને ચૈતન્યભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને એમને જે બી એમના એરિયાના જે વિકાસલક્ષી કામો છે એમના સૂચનો કર્યા હતા. જોડે જોડે એમના જે કામો પેન્ડિંગ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એમના જે વિવિધ વિકાસના વિવિધ હેડના કામો છે એનું પ્રેઝન્ટેશન પણ થયું હતું. સાથોસાથ જે આગામી સમયમાં વિશ્વામિત્રી નદી અને જે ફ્લડ મિટિગેશનના જે પ્લાન છે અમારો, તો વિશ્વામિત્રી નદીને જે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી છે એનું પ્રેઝન્ટેશન અને જે બીજા મેઝર્સ લેવાના છે, ચેક ડેમ કે પછી બફર તળાવ બનાવવું, કેનાલો સાફ કરવી, ચેનલ સાફ કરવી, ભૂખી કાંસનું ડાયવર્ઝન ચેનલ બનાવી, એ બધા વિષયો પર વિસ્તૃત એમને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. એમના સૂચનો પણ લેવામાં આવ્યા છે. એટલે ટૂંક સમયમાં જ્યારે કામ ચાલુ થશે ત્યારે સમયાંતરે પણ અમે એ જ રીતે મળતા રહીશું અને એમના સૂચનો સાથે એમના જે વિકાસના કામો અને જોડે જોડે ફ્લડ મિટિગેશનના જે મેઝર્સ છે એ કાર્યરત થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ વિશ્વામિત્રીમાં અત્યારે છેલ્લા 2 મહિનામાં મગરોના મૃત્યુ થાય છે, એનું કારણ હજુ ખબર નથી પડતી. આ શું કારણ હોય છે? એટલે જે દુઃખદ હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે 2 મૃત્યુ મગરના થયા છે. એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી. ઇટ મે બી એની ઇન્ક્વાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનું પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે. અત્યારે હું એમાં કંઈ કમેન્ટ કરી શકીશ. આગામી દિવસમાં મગરોની સુરક્ષાની કેવી રીતે? અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે, એટલે એમની જે સૂચના આવશે, એમનું જે એનઓસી આવશે ત્યારબાદ, મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની કામગીરી છે ચાલુ કરશું. અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છીએ. ગટરની જે શહેરની જે ગટર વ્યવસ્થા છે એના બાબતે કોઈ ધ્યાન આપવામાં આવશે કે કેમ? એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે. એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડિસિલ્ટિંગનો મુદ્દો છે, અને જે મિત્રએ જે કીધું કે મગર માટે, તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું. અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એનહાન્સ કરી છે, અટલાદરાની કરી છે, તરસાલીની કરી છે, એની ક્વોલિટી એનહાન્સ કરી છે. એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસિલ્ટિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવામાં આવશે. એ જુદું જુદું છે. વિશ્વામિત્રી જે ફ્લડ મિટિગેશનના જે મેઝર્સ છે અલગ અલગ છે. ચેક ડેમ બાંધવા, ડ્રેજિંગ કરવું, તળાવોને બફર તળાવ બનાવવા, વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ કરવું, દરેકની સમય મર્યાદા અલગ અલગ છે. પણ ઘણા જે ટૂંકા ગાળાના જે કામો છે, જે અમે આવતા ચોમાસામાં પહેલાં મોટાભાગના કામો પૂરા કરશું, એની વિસ્તૃત માહિતી અમે પ્રેઝન્ટેશનના રૂપમાં આપને પણ આપવાના છીએ 1-2 દિવસમાં.